આજે આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષયના યુનિટ 7 થિંક ડિફરન્ટલીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. ડિટેક્ટિવ માઉસ. ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન લીવ્સ અ માઉસ વિથ અ હેડ ઓલ બ્રાઉન. એક નાના શહેરમાં જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ટોપીવાળો એક નાનો કથ્થાઈ ઉંદર આવે છે. સોલ્વિંગ પઝલ્સ બિગ એન્ડ સ્મોલ વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ. તેના મોટા બિલોરી કાચ સાથે નાના મોટા કોયડા ઉકેલતો. ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. દિવસે તે ચાલ્યો જાય છે. એટ નાઇટ ઇટ વુડ રન એન્ડ પ્લે. રાત્રે તે દોડાદોડી કરતો રમતો હોય છે. વિથ અ રેડ કોટ એન્ડ અ હાર્ટ સો બોલ્ડ હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. લાલ ડગલો પહેરીને અને હૃદયમાં હિંમત સાથે તે ઠંડીમાં પગેરું શોધતો. થ્રુ ધ ફોરેસ્ટ ઓવર ધ હિલ હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ ધ કેસ ઇઝ સોલ્વ જસ્ટિસ ઇઝ ઇન સાઇટ. હિયર ઇઝ અવર માઉસ સોલ્વિંગ ડે એન્ડ નાઇટ. જંગલમાંથી અને ટેકરી ઉપર તે થોપતો નહીં જ્યાં સુધી કોઈ બાબતનો ઉકેલ ન આવે અને ન્યાય મળે નહીં. આ છે આપણું ઉંદર રાતને દિવસ કોયડા ઉકેલતો. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોએમ. નીચે આપેલા અક્ષરથી શરૂ થતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. 1. ટી ટાઉન ટોલ ધ થ્રુ. 2. એસ સ્મોલ સન સોલ્વિંગ સો સ્ટોપ સોલ્વ સાઇટ. 3. એફ ફોલો ફૂટપ્રિન્ટ્સ ફોરેસ્ટ. 4. એ ઓલ અવે એન્ડ. Write the antonyms in place of the underlined words and rewrite the sentence. લીટી દોરેલા શબ્દોની જગ્યાએ વિરોધી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો. 1. In a big town when the sun goes down. In a small town when the sun goes down. 2. With his magnifying glass so short. With his magnifying glass so tall. 3. In the night it would go away. In the day it would go away. 4. He would follow footprints in the hot. He would follow footprints in the cold. 5. He would never start until. He would never stop until. 3. Answer the questions in short. ટૂંકમાં પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. Who lives in a small town? નાના શહેરમાં કોણ રહે છે? જવાબ. A detective mouse lives in a small town. એક ગુપ્તચર ઉંદર નાના શહેરમાં રહે છે. 2. What does the mouse wear on its head? ઉંદર એના માથા ઉપર શું પહેરે છે? જવાબ. The mouse wears a hat on its head. ઉંદર તેના માથા ઉપર ટોપી પહેરે છે. 3. What does the mouse use to solve puzzles? ઉંદર કોયડા ઉકેલવા માટે શેનો ઉપયોગ કરે છે? જવાબ. The mouse uses a magnifying glass to solve puzzles. ઉંદર કોયડા ઉકેલવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરે છે. 4. When does the mouse go away? ઉંદર ક્યારે જતો રહે છે? જવાબ. The mouse goes away in the day. ઉંદર દિવસના સમયે જતો રહે છે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. રામન ધ ડિટેક્ટિવ. રામન એક જાસૂસ. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન? શું તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે? તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ કિંગ કૃષ્ણદેવરાય. રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં તેનાલી રામન એક બુદ્ધિમાન અને વિનોદી સલાહકાર હતા. વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. ઓન ધ વે હી વોઝ સ્ટોપ બાય અ મર્ચન્ટ. એકવાર તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેમને એક વેપારીએ રોક્યા. ધ મર્ચન્ટ આસ્ક્ડ, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ વિચ હેઝ સ્ટ્રેડ અવે. વેપારીએ પૂછ્યું, હું મારા ખોવાઈ ગયેલા ઊંટને શોધી રહ્યો છું. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય? શું તમે તેને અહીંથી પસાર થતાં જોયું છે? રામન આસ્ક બેક, હેડ ધ કેમલ હર્ટ ઇટ્સ લેગ? રામણે પૂછ્યું, શું ઊંટના પગમાં ઈજા થઈ હતી? ઓ યસ, દેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ, સેડ ધ મર્ચન્ટ. અરે હા, તેનો અર્થ એ કે તમે મારું ઊંટ જોયું છે, વેપારી બોલ્યો. રામન સેડ, ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ. લુક, યુ કેન સી ધ ફૂટપ્રિન્ટ્સ ઓફ એન એનિમલ વિથ 3 legs. રમણે કહ્યું, ફક્ત તેના પગના નિશાન જુઓ, તમને 3 પગવાળા એક પ્રાણીના પગના નિશાન દેખાશે. ધ મર્ચન્ટ લુક એટ ધ ફૂટપ્રિન્ટ્સ વિથ સરપ્રાઇઝ. વેપારીએ આશ્ચર્યથી પગના નિશાન જોયા. રામન સેડ, ઇટ વોઝ ડ્રેગિંગ 1 leg because it had hurt its leg.
રમણે કહ્યું. તે એક પગે ઢસડતું હતું કારણ કે તેના એક પગને ઈજા થઈ હતી. રામન આસ્ક્ડ ધ મર્ચન્ટ, વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઇટ આઈ? રમણે વેપારીને પૂછ્યું, શું તે જમણી આંખે આંધળું હતું? યસ યસ, સેડ ધ મર્ચન્ટ ઈગરલી. હા હા, વેપારીએ આતુરતાપૂર્વક બોલ્યો. રામન આસ્ક્ડ, વોઝ ઇટ લોડેડ વિથ વ્હીટ ઓન સાઇડ એન્ડ શુગર ઓન ધ અધર? રામને પૂછ્યું, શું તેને એક બાજુ પર ઘઉં અને બીજી બાજુ પર ખાંડ લાદેલી હતી? ધ મર્ચન્ટ રિપ્લાઇડ, યસ યુ આર રાઇટ. વેપારીએ જવાબ આપ્યો, હા, તમારી વાત સાચી છે. ધ મર્ચન્ટ એક્સપ્લેન, સો યુ હેવ સીન માય કેમલ. વેપારી મોટેથી બોલ્યો, એટલે એમ કે તમે મારું ઊંટ જોયું છે. રામન લુક અપસેટ એન્ડ સેડ, નો આઈ હેવન્ટ. રમણ ઉદાસ દેખાતા હતા અને તેઓ બોલ્યા, ના, મેં જોયું નથી. ધ મર્ચન્ટ સેડ, બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. વેપારી બોલ્યો, પણ તમે તો મારા ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું છે. રામન સેડ, આઈ શો નો કેમલ. રામણે કહ્યું, મેં કોઈ ઊંટ જોયું નથી. રામન એક્સપ્લેન, ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઇન અપ ઓન બોથ ધ સાઇડ્સ ઓફ ધીસ પાથ? રમણે સમજાવ્યું, તમને આ માર્ગની બંને તરફ પેલા છોડની હરોળ દેખાય છે? યુ કેન સી ધ પ્લાન્ટ્સ ઓન ધ લીફ હેવ રિમેન અનટચ. તમે જોઈ શકો છો કે ડાબી તરફના છોડને સ્પર્શ સુદ્ધા થયો નથી. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન આઈ. તેનો અર્થ એ કે તે પ્રાણીને ફક્ત એક આંખે દેખાતું હતું. હી એડેડ, લુક ડાઉન. તેણે ઉમેર્યું, નીચે જુઓ. યુ કેન સી આન્ટ્સ લાઇન અપ ઓન ધીસ સાઇડ, વિચ મીન્સ ધ એનિમલ વોઝ લોડેડ વિથ અ શુગર બેગ ઓન ધીસ સાઇડ. તમને આ તરફ કીડીઓની હરોળ દેખાશે, જેનો અર્થ એમ થાય છે કે તે પ્રાણીની આ બાજુ પર ખાંડની બોરી લાદેલી હતી. ધ બેગ હેડ અ હોલ વિચ અલાઉ ધ શુગર ટુ ફોલ ઓફ. બોરીમાં કાણું હતું જેથી તેમાંથી ખાંડ નીચે પડતી હતી. રામન કન્ટિન્યુ, યુ કેન સી વીટ ગ્રેન્સ ઓન ધ અધર સાઇડ. રમણ આગળ બોલ્યો, તમે બીજી તરફ ઘઉંના દાણા જોઈ શકો છો. ધ બેગ ઓન ધેટ સાઇડ ઓલ્સો મસ્ટ હેવ હોલ્સ ઇન ઇટ. તે બાજુના કોથળામાં પણ કાણા હશે. ધ મર્ચન્ટ સેડ, આઈ કેન સી એવરીથિંગ યુ શો મી. વેપારીએ કહ્યું, તમે જે કંઈ દેખાડ્યું તે બધું હું જોઈ શકું છું. બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ. પણ હજી મને મારો ઊંટ દેખાતો નથી. રામન સેડ, ફોલો ધીસ ટ્રેઇલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ. રામને કહ્યું, આ પગના નિશાનની પાછળ ચાલતા જાઓ અને જલ્દી જ તમને તમારા પ્રાણીની સાથે થઈ જશો. ધ મર્ચન્ટ ટુક હિઝ એડવાઇસ એન્ડ ફોલો ધ ટ્રેઇલ. વેપારીએ તેમની સલાહ માની અને પગના નિશાનની પાછળ પાછળ ચાલવા લાગ્યું. સૂન હી કોટ અપ વિથ હિઝ એનિમલ લિમ્પિંગ અલોંગ. થોડી જ વારમાં તે તેના લંગડાતા પ્રાણીની સાથે થઈ ગયું. રાજા, ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ એન્ડ રેન ટુ હિઝ કેમલ. રાજા, વેપારીએ ખુશ થઈને જોરથી બૂમ પાડી અને પોતાના ઊંટની તરફ દોડ્યો. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નનો જવાબ લખો. 1. હુ મેટ તેનાલી રામન ઓન ધ ફોરેસ્ટ પાથ? જવાબ એ, મર્ચન્ટ. 2. તેનાલી રામન ન્યૂ ધેટ ધ કેમલ્સ લેગ વોઝ હર્ટ બાય લુકિંગ એટ બી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. 3. વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ? સી. લિમ્પિંગ. 4. The camel and eaten leaves only from one side because it had B. a blind eye. 5. What did the merchant do when he found the camel? જવાબ A. Shouted in happiness. Fill in the blanks with the most appropriate words or phrase from the story. વાર્તામાંથી યોગ્ય શબ્દ કે યોગ્ય શબ્દ સમૂહ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. The merchant's camel was missing. 2. Tenali Raman had only seen the footprints left by the animals. 3. The camel was blind in the right eye. 4. The camel was loaded with sugar on one side and wheat on the other side. 5. The merchant caught up with his camel and called out its name. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેસેજ. ફકરો વાંચો. નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ. નડાબેટ એ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની બોર્ડર ઉપર આવેલું સ્થળ છે. ઇટ ઇઝ ડેવલપ્ડ એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થયો છે. ઇટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. એ સીમા દર્શન પ્રોજેક્ટ તરીકે જાણીતું છે. ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાક બોર્ડર એન્ડ ધ BSF પરેડ. એ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર, નડેશ્વરી માતાના મંદિર અને BSF પરેડ માટે જાણીતું સ્થળ છે. એટ્રેક્શન આકર્ષણ. 1. સીમા દર્શન કોમ્પ્લેક્સ. 2. મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ. 3. એડવેન્ચર એરેના. નિયરેસ્ટ રેલવે સ્ટેશન. નજીકનું રેલવે સ્થળ. ડીસા 118 કિલોમીટર્સ, ભીલડી 95 કિલોમીટર્સ, પાલનપુર 145 કિલોમીટર્સ. બાય રોડ સુઈગામ 20 કિલોમીટર્સ, વાવ 48 કિલોમીટર્સ, રાધનપુર 69 કિલોમીટર્સ, પાલનપુર 169 કિલોમીટર્સ, મહેસાણા 187 કિલોમીટર્સ, ગાંધીનગર 246 કિલોમીટર્સ, અમદાવાદ 267 કિલોમીટર્સ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો. નડાબેટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. નડાબેટ એ સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે. પ્રશ્ન 2. ઇઝ નડાબેટ એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. શું નડાબેટ એ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલું સ્થળ છે? જવાબ યસ, નડાબેટ ઇઝ એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. પ્રશ્ન 3. વેર ઇઝ નડાબેટ લોકેટેડ. નડાબેટ ક્યાં આવેલું છે? જવાબ નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ. નડાબેટ એ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું સ્થળ છે. પ્રશ્ન 4. વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ. નડાબેટથી નજીકનું રેલવે સ્ટેશન કયું છે? જવાબ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ ઇઝ ભીલડી. નડાબેટથી નજીક આવેલું રેલવે સ્ટેશન ભીલડી છે. 5. ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર એન્ડ નડાબેટ ઇઝ. ગાંધીનગર અને નડાબેટનું અંતર 246 કિલોમીટર 246 કિલોમીટર છે. 6. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન નડાબેટ એન્ડ યોર વિલેજ વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટની મદદથી તમારા ગામ અને નડાબેટ વચ્ચે આવેલું અંતર શોધો. સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પોસ્ટરનો અભ્યાસ કરો અને ખાલી જગ્યા પૂરો. લોસ્ટ ડોગ. રિવોર્ડ ₹5,000. ડોગ બ્રુનો 2 years old. લાસ્ટ સીન ઇન સરિતા પાર્ક, ગાંધીનગર ઓન 15th May 2024. કોન્ટેક્ટ નંબર 919999. On the 15th of May, Mansi took her dog for a walk in Sarita Park in Gandhinagar. When they were walking, Bruno saw a cat and started running. Mansi ran after Bruno, but she could not catch him. Oh, Bruno was lost. Now Mansi has made a poster about Bruno, her lost dog. Anyone who finds the dog will get a reward of ₹5,000. If you find him, please call on 919999. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ પિક્ચર. ચિત્ર સાથે વાક્યોને જોડું. તો અહીંયા ચિત્રો આપેલા છે એ ચિત્રો ક્રમમાં જ છે, પણ જે વાક્યો આપેલા છે એ વાક્યો ક્રમમાં નથી. તો સૌથી પહેલું વાક્ય આવશે, શ્યામ વોઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ એન્ડ હી થ્રુ ધ બોલ. શ્યામ તેના કૂતરા સાથે રમી રહ્યો હતો અને બોલ ફેંકતો હતો. બીજા નંબરના ચિત્રમાં આવશે, ધ ડોગ રેન અવે ટુ સર્ચ ફોર ધ બોલ ઇન અ હીપ ઓફ લીવ્સ. કૂતરો દોડ્યો અને તે પાંદડાના ઢગલામાં બોલ શોધવા લાગ્યો. ત્રીજા નંબરનું વાક્ય આવશે, હી કુડન્ટ ફાઇન્ડ ધ ડોગ સો હી વોઝ થિંકિંગ વેર ધ ડોગ વોઝ. તેને તેનો કૂતરો દેખાયો નહીં, ત્યારે તે વિચારવા લાગ્યું કે કૂતરો ક્યાં ગયો હશે. ચોથા નંબરમાં આવશે, સો હી પુટ અ પોસ્ટર ઓફ લોસ્ટ ડોગ ઓન અ ટ્રી. તેથી તેને ઝાડ ઉપર એક કૂતરો ખોવાયો છે એવું પોસ્ટર લગાવ્યું. પાંચમા નંબરમાં આવશે, હિઝ ફ્રેન્ડ વિમલ બોટ હિઝ ડોગ બેક. તેનો મિત્ર વિમલ કૂતરાને પાછો લઈ આવ્યો. છઠ્ઠા નંબરમાં આવશે, હી ફાઉન્ડ હિઝ લોસ્ટ ડોગ એન્ડ દે વેર હેપી. તેને તેનો ખોવાયેલો કૂતરો મળી ગયો અને તે ખુશ થઈ ગયો. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ચાચા ચૌધરી વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. નીચે આપેલ ક્લૂની મદદથી ચાચા ચૌધરી વિશે ફકરો લખો. ચાચા ચૌધરી ઇઝ અ ફેમસ ઇન્ડિયન કોમિક કેરેક્ટર. હી ઇઝ અ વાઇઝ એન્ડ કાઇન્ડ ઓલ્ડ મેન. He always wears a white shirt with a black jacket and a big red turban on his head.
He always has a wooden stick in his hand. Chacha Chaudhary is a very clever man. He can think very fast. It is said that Chacha Chaudhary's brain runs faster than a computer. He can solve all difficult problems very quickly. His wife is called Bini Chachi. He has a friend called Sabu. Sabu is a giant alien from Jupiter. His dog's name is Rocket. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ વોટ ધ કેમલ ઇઝ ડુઈંગ. ચિત્રનો અભ્યાસ કરો અને લખો કે ઊંટ શું કરી રહ્યો છે. એક્ઝામ્પલ: ધ કેમલ ઇઝ ઇટિંગ ગ્રાસ. ઊંટ ઘાસ ખાઈ રહ્યો છે. ધ કેમલ ઇઝ રનિંગ. ઊંટ દોડી રહ્યો છે. 2. ધ કેમલ ઇઝ સિટિંગ. ઊંટ બેઠેલો છે. 3. ધ કેમલ ઇઝ ડ્રિંકિંગ વોટર. ઊંટ પાણી પી રહ્યો છે. ધ કેમલ ઇઝ સ્ટેન્ડિંગ. ઊંટ ઊભો છે. 5. ધ કેમલ ઇઝ વોકિંગ. ઊંટ ચાલી રહ્યો છે. 2. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ફકરો ફરીથી લખો. યસ્ટરડે અ લિટલ બોય લોસ્ટ હિઝ વે ઇન ધ ક્રાઉડેડ માર્કેટ. His parents realized that he was missing. After a few minutes, they started searching for him. Then the boy wandered around feeling scared and lonely. A kind stranger noticed the boy and met him. The stranger asked the boy if he was lost. The boy nodded and told the stranger his name. The stranger comforted the boy and took him to the nearest police station. At the police station, the officer took down the boy's details. They announced the lost child's information on the loudspeakers. The boy's parents heard the announcement and rushed to the police station. They cried. They had tears of joy on seeing their son. 3. Classify and write the sentences in the given table. વાક્યોને અલગ પાડો અને નીચે આપેલા કોષ્ટકમાં લખો. તો અહીંયા આપણને કેટલાક વર્તમાનકાળ અને કેટલાક ભૂતકાળના વાક્યો મિક્સ આપેલા છે. તો એ બંને વાક્યોને આપણે અલગ પાડવાના છે. તો ટુડેવાળા વાક્યોમાં આવશે: રાજ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. રીચા ઇઝ વોચિંગ ટીવી. વિરલ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. માય મધર ઇઝ ટેલિંગ મી અ સ્ટોરી. ધ બર્ડ ઇઝ ચર્પિંગ ઇન ધ ટ્રી. યસ્ટરડેવાળા કોષ્ટકમાં આવશે: નેહા વોઝ એબસન્ટ. આઈ વોચ એન એક્શન મૂવી. They played Kho-Kho. We visited the zoo. I bought a new bicycle. Read the passage. Today is Monday. It is 6 a.m. Rahul is Virat's neighbor. He is watching Virat from his home and telling us what Virat is doing. Look, Virat is standing out on the terrace. He is doing exercise. He is stretching his arms sideways and pulling his shoulder straight. He is breathing deeply and raising himself up on his toes. He is lowering his body slowly. He is moving his arms to a vertical position. He is squatting down. Rewrite the passage with the help of the words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો ફરીથી લખો. Yesterday, Virat stood out on the terrace. He did exercise. He stretched his arms sideways and pulled his shoulders straight. He breathed deeply and raised himself up on his toes. He lowered his body slowly. He moved his arms to a vertical position. He squatted down. Find the following words from the grid. અહીંયા એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાંથી નીચેના શબ્દો શોધો. 1. માઉન્ટેન. 2. રોકેટ. 3. સર્ચ. 4. મિસ્ટ્રી. 5. શેર. 6. પઝલ. 7. અનરેવેલ. 8. લોસ્ટ. 9. વન્ડર. 10. સ્ટ્રે. 11. ટાઇની. હવે આપણે ટુ ઇટ યોરસેલ્ફ વિભાગ જોઈશું. ફાઇન્ડ આઉટ ધ ડિટેલ્સ ફ્રોમ ધ ઇન્ટરનેટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીંયા તમારે ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ 2 વ્યક્તિઓ વિશેની માહિતી એકત્રિત કરવાની છે અને એના વિશે લખવાનું છે. તો અહીંયા હું એક બિરબલ વિશે અને શેરલોક હોલ્મેસ વિશે લખું છું. કન્ટ્રી, બિરબલની કન્ટ્રીમાં આવશે ઇન્ડિયા અને શેરલોક હોલ્મ્સની કન્ટ્રીમાં આવશે બ્રિટન. ડિસ્ક્રિપ્શન, વર્ણન. તો બિરબલના વર્ણનમાં હું લખીશ: અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ ઓફ અકબર, અકબર્સ ફેવરેટ,
one of the nine jewels. Real name Mahesh Das, known for his intelligence, wit, wisdom, and humor. Stories show his sharp mind and how he faced challenging situations. Sherlock Holmes અંદર લખીશું a detective character created by British author Arthur Conan Doyle, known for his sharp observation and logical reasoning. Solve the most difficult cases easily and quickly. Love cigars. His best friend is Watson. Write a paragraph using the collected details. એકત્રિત કરેલી માહિતીના આધારે ફકરો લખો. તો સૌપ્રથમ આપણે બિરબલ વિશે લખીશું. Stories of Birbal are very popular in our country. Birbal was a minister in the court of Akbar. He was Akbar's favorite minister. Birbal was one of the nine jewels in the court of Akbar. Birbal's real name was Mahesh Das. Birbal was known for his intelligence, wit, wisdom, and humor. All the stories of Birbal show these qualities. No one could ever win against the clever Birbal. હવે આપણે શેરલોક હોમ્સ વિશે લખીશું. Sherlock Holmes is a detective character created by British author Arthur Conan Doyle. Sherlock Holmes is known for his sharp observation and wisdom. In all the stories, Sherlock Holmes solves the most difficult case easily and quickly. He loves cigars. His best friend is Watson, who helps him in all his cases. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.